વંથલી પંથકના ખેડૂતોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। હાલ સોરઠ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને સિઝની પાકમાં ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, તેમજ ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાયો છે અને અત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખી થઈ ગયા છે। તેથી વંથલી તાલુકા અને ગામના ખેડૂતો દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારું નામ હરેશભાઈ ધનજીભાઈ રાઠોડ, ગામ નાના કાજળિયાળા। ત્યાંથી અમે આખો ખેડૂત બધા ભેગા થઈને જે કમોસમી વરસાદને હિસાબે 100% પાકની નુકસાની થયેલ હોય તે બાબતે આવેદનપત્ર અમે મામલતદાર સાહેબશ્રીને અહીંયા વંથલી આવેલા છીએ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામમાં 100% નુકસાની થઈ હોય તો હવે સર્વે શા બાબતે કરવો। તંત્ર આવા ધંતી કરી હશે, સર્વે કરવો છે, 100% નુકસાની હોય તો સર્વે શા બાબતે કરવાનો છે। એટલે એના માટે અમે ખેડૂત આજુબાજુના ગામમાં થઈને બધા ભેળા ખેડૂત આવ્યા છીએ અને અમારા ગામમાં કોઈ અધિકારી, પ્રાંત અધિકારી કે કોઈ તંત્ર દ્વારા અમારી ગામની મુલાકાત લેવામાં પણ નથી આવેલી। જો 100% નુકસાની હોય તો હવે સર્વે કરવાનું ડીંડક રહેવા દો અને અમને જે સહાય પેટે જે અમને જે સહાય થતી હોય કાયદેસર એ સહાય કરવા અમારી નમ્ર અરજ છે। તમારી શું માંગ છે સરકાર? અમારી સરકાર માંગ છે કે અમારો વીમો માફ કરવામાં આવે અને પ્રાક ધિરાણ માફ કરવામાં આવે અને જે તંત્ર દ્વારા જે પૂરતી મહેનત જે સહાય આપવામાં આવતી હોય થતી હોય એ અમને આપે એવી અમારું નમ્ર નિવેદન। વંથલી તાલુકાના ગામ નાના કાજલિયારામાં પાક નુકસાનીની વરસાદને હિસાબે ખૂબ જ નુકસાન થયેલું હોય સરકારશ્રીને સમગ્ર ગામ અહીંયા આવીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। આવેદનપત્ર અમારું સ્વીકારેલું છે, પરંતુ નુકસાનીના વળતર પેટે કોઈ ચોખવટ થયેલ છે નહીં। તો તમામ ખેડૂતોને અમારી વિનંતી સરકારશ્રીને છે કે અમારા ગામની અંદર સર્વે કરવાની કોઈ જરૂરિયાત છે નહીં। તમામ પાક નિષ્ફળ ગયેલા હોવાથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે બનતો પ્રયત્ન કરીને ખેડૂતને જેટલી થાય એટલી મદદ કરે। વંથલીના બંટિયા, નાના કાજલિયાળા, થાણા પીપળી અને નાવડાના ગ્રામજનો અને સરપંચો એકઠા થઈ અને સરકાર પાસે આ નુકસાનીને લગતી સહાય મળે અને ખેડૂતોનો પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી માંગ સાથેનું વંથલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નાના કાજલિયારા સરપંચ બોલું છું। અમારે ગામની અંદર નુકસાની બહુ થઈ છે। કમોસમી વરસાદ થયો છે, એમાં પણ કોઈ પણ એક દાણો અમને હાથમાં આવ્યો નથી। કોઈ પણ આમાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી, ઊંચે ગાળેથી કાંઈ પણ કોઈ જોવા આવ્યું નથી કાંઈ। ખેડૂત એમને હેરાન થાય છે, મથે છે એમાં ને એમાં અને હેરાનગતિ થાય છે। અમારે એક જ વિનંતી છે કે અમને પાક ધિરાણ માફ કરી દે, એટલી અમે સરકાર પાસે વિનંતી માગીએ છીએ। એટલી અમે હાથ જોડીને અને અમારા ગામના 200-300 માણા બધું ભેગું થયું છે, એ એકની બધાની એક જ માંગ છે। બીજી અમારે કોઈ સર્વેની કાંઈ જરૂર છે નહીં કાંઈ પણ। શું લઈને આવ્યા? ટ્રેક્ટર લઈને આવ્યા છે, કોઈ રિક્ષા લઈને આવ્યા છે, કોઈ 2 વ્હીલ લઈને આવ્યા છે, બધા એવી રીતે આવ્યા છે। બધા નાના કાજલિયારાથી મામલતદાર ઓફિસે આવ્યા છે। અહીંયા કરશનભાઈ વાલાભાઈ, મારું માજી સરપંચ, ગામ બંટિયા। 100% અમારે જે નુકસાની થઈ છે એમાં નથી ઉપાડતો ધારાસભ્ય ફોન, નથી ઉપાડતા જિલ્લા પંચાયતના। અમે 300 માણસ આવ્યા છે, 100% નુકસાની છે અને કોઈના બાપની પેઢી છે કાંઈ જવાબ નથી દેતા। એટલે જે બેઠા ખુરશીમાં તો ગાંધીનગર બેઠા ને ખેડૂત હારશે એટલે 24 કલાકમાં ઉલાઈને નાખી દે બધાને, બરાબર। અને એના કરતાં વહેલેહરી આ બધી આ ખેડૂતની કાંઈ જે કાંઈ છે ને રજૂઆત સાંભળીને કામ કરે। મામલતદાર ઓફિસે આવ્યા છે, આવેદનપત્ર આપ્યું, પ્રાંતને આપ્યું અને હવે જે કાંઈ કરવાનું છે એ સરકારને કરવાનું છે, નકર મત લેવા કોઈ ધક્કો ખાતા નહીં। બસ ખેડૂતની માંગ 100% સર્વે કરવાની વાત જ નથી આવતી। સર્વે કરવાની વાત આવતી જ નથી, બધું પતી જ ગયું, સર્વે કરવાની વાત જ ક્યાં આવે આમાં? ધિરાણ માફ કરે, પછી આમાં વળતર દેવાની હોય તો જે સરકારના નિયમમાં આવતું હોય, નકર સરકાર ઉઠલીને હોઈ જાય, 24 કલાક નહીં લાગે। કઈ રીતે આવ્યા છો તમે? ટ્રેક્ટર લઈ 300 માણસ 3 ટ્રેક્ટર લઈને આવ્યા છે, નથી।